મારું નામ કૃપાલી છે. મારા પતિની આજે ફરીથી હોસ્પિટલમાં એપોઇન્ટમેન્ટ હતી. તેમને કિડનીની બીમારી હતી, જેની સારવાર માટે અમારે દર થોડા દિવસે શહેરમાં જવું પડતું. જ્યારે હું મારા પતિને લઈને શહેરમાં પહોંચી ત્યારે હોસ્પિટલમાં ઘણી ભીડ હતી. બહુ લાંબી લાઈન લાગેલી હતી. મારા પતિને લાઈનમાં બેસાડીને મેં મારા પતિને કહ્યું કે હમણાં અહીં બેસીને નંબર લઈ લો, હું ત્યાં સુધી જઈને ચેતાલીને બોલાવી આવું છું. ઘણા દિવસો થઈ ગયા છે, તેને જોઈ પણ નથી. હવે અહીં સુધી આવ્યા છે તો દીકરીને મળી પણ લઈશું. એમ પણ તેની કોલેજ છૂટી ગઈ હશે. મારા પતિ કહેવા લાગ્યા, સારી વાત છે, જા જઈને બોલાવી લાય. હું અહીં જ નંબરની લાઈનમાં બેઠો છું. ઓછામાં ઓછા 1 કલાક પહેલા આપણો નંબર નહીં આવે. ચેતાલીએ મને તેની હોસ્ટેલનું નામ અને સરનામું જણાવેલું હતું. તેને શહેરમાં આવ્યાને વધારે સમય નહોતો થયો. 3 મહિના પહેલા જ તે ભણવા માટે શહેરમાં આવી હતી અને અમને એ વાતનો ખૂબ ગર્વ હતો કે અમારી દીકરી અમારા ગામની એકમાત્ર એવી છોકરી છે જે આગળનું શિક્ષણ મેળવવા માટે શહેરમાં આવી છે. પણ આજ સુધી અમે ક્યારેય શહેરમાં આવીને તેને નથી મળ્યા. હું વિચારી રહી હતી કે જ્યારે હું તેની હોસ્ટેલમાં પહોંચીશ તો તે મને જોઈને ખુશીથી મારા ગળે લાગી જશે અને તેની બહેનપણી સાથે પણ મારો પરિચય કરાવશે. ત્યારે હું ખૂબ ગર્વથી કહીશ કે આ મારી દીકરી છે. મને ચેતાલી પર ખૂબ ગર્વ હતો, જેણે આખા ગામમાં મારું માથું ઊંચું કરી દીધું હતું. દરેક લોકો કહેતા કે કુંભારની દીકરીને જુઓ, શહેરમાં જઈને ભણે છે, તેણે તો ગામના છોકરાઓને પણ પાછળ છોડી દીધા છે. આ એવા શબ્દો હતા જેણે મારો જીવનનો ઉત્સાહ વધાર્યો હતો. નહીતર મુકેશની બીમારીએ તો અમારી કમર જ ભાંગી નાખી હતી. અમારી પાસે ખાવા પીવાના પૈસા પણ નહોતા બચ્યા, પરંતુ મારી દીકરીએ સ્કોલરશિપ ઉપર કોલેજમાં માત્ર એડમિશન જ નહીં પરંતુ તેને હોસ્ટેલમાં રહેવાની સગવડ પણ મફત મળી હતી. હું રિક્ષા કરીને તે હોસ્ટેલના ગેટ ઉપર પહોંચી ગઈ અને મેં જઈને ચોકીદારને કહ્યું કે હું ચેતાલીને મળવા માંગુ છું, તે મારી પુત્રી છે. આટલું કહીને મારા ખભા આપોઆપ ઊંચા થઈ ગયા હતા. ચોકીદારે મારી સામે એક નજર નાખી અને પછી તે ફોન ઉપર કોઈની સાથે વાત કરીને ચેતાલી વિશે પૂછપરછ કરવા લાગ્યો અને પછી તેણે મને કહ્યું કે આ નામની તો કોઈ છોકરી અમારી હોસ્ટેલમાં નથી. તેની આ વાત સાંભળીને તો હું પરેશાન થઈ ગઈ અને તેને ફરીથી તપાસ કરવાનું કહ્યું. તો તે કહેવા લાગ્યો કે મેડમ, મને અહીંની દરેક છોકરી વિશે ખબર છે, કોણ ક્યારે આવે છે અને ક્યારે જાય છે, અમે નજર રાખીએ છીએ. આ નામની કોઈ છોકરી નથી. તેમ છતાં પણ તમારા કહેવાથી મેં વોર્ડને પાસેથી જાણકારી મેળવી લીધી છે, પરંતુ તે પણ કહે છે કે ચેતાલી નામની કોઈ છોકરી આપણી હોસ્ટેલમાં નથી. થોડી વાર સુધી હું ચોકીદાર સાથે દલીલ કરતી રહી, પરંતુ કંઈ પ્રાપ્ત ન થયું. તો મેં ઘડિયાળમાં ટાઈમ જોયો તો લગભગ 1 કલાક થવાના હતા. મારે પાછા મારા પતિ પાસે પણ પહોંચવાનું હતું, એટલા માટે હું ખાલી હાથે જ પાછી આવતી રહી. મારા પતિ મને જોઈને ચેતાલી વિશે પૂછવા લાગ્યા તો મેં તેમણે પણ જણાવી દીધું કે હોસ્ટેલના ચોકીદારે મને શું કહ્યું. તો તે ચિંતિત થઈ ગયા અને કહેવા લાગ્યા, ચેતાલીને ફોન કર. પરંતુ સંયોગ હતો કે મારા ફોનમાં બેલેન્સ નહોતું. પૈસાની અછત એટલી હતી કે મોબાઈલમાં બેલેન્સ કોણ કરાવે. મેં કહ્યું કે કદાચ ચોકીદારને ખબર નહીં હોય. અત્યારે તમારું ચેકઅપ કરાવીને ગામડે પાછા જઈએ પછી જોઈશું, નહીતર રાત અહીંયા જ પડી જશે તો પછી તકલીફ થશે. બીજા બાળકો પણ ઘરે એકલા છે. ચેતાલી સાથે હું ઘરે જઈને વાત કરી લઈશ. વાસ્તવમાં અમારું ગામ કોટાના એક દૂરના વિસ્તારમાં હતું અને મોડી રાત્રે કાચા વિસ્તારોમાંથી પસાર થવું પણ ખૂબ મુશ્કેલ હતું. એટલા માટે મારી કોશિશ રહેતી કે હું હોસ્પિટલમાંથી ફ્રી થઈને પહેલા ગામની હદમાં પ્રવેશી જાઉં. જ્યારે મારા પતિનો વારો આવ્યો ત્યારે ડોક્ટર ચેકઅપ કરીને જણાવ્યું કે મુકેશની કિડની સંપૂર્ણપણે કામ કરતી બંધ થઈ ગઈ છે. તેનું શરીર બસ એક જ કિડની પર ચાલી રહ્યું છે. જો તેમાં પણ ઇન્ફેક્શન થશે તો મારા પતિને ડાયાલિસિસ કરાવવું પડશે. આ એ ભયાનક શબ્દ હતો જેને સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. મેં મારા પિતાને પણ આ જ બીમારી સામે લડતા જોયા હતા. દર થોડા દિવસે તે હોસ્પિટલમાં આવતા અને એક તકલીફવાળી સ્થિતિમાંથી પસાર થતા. સાંભળવામાં તો આ શબ્દ ખૂબ જ સામાન્ય છે, પરંતુ જેના પર વીતી છે ને તે જ જાણે છે. મેં મારા પિતાને આ તકલીફમાંથી પસાર થતા જોયા છે. તેથી જ મુકેશ માટે આ વાત સાંભળીને મારું હૃદય કંપી ઉઠ્યું હતું. ડોક્ટરે જણાવ્યું અને કહેવા લાગ્યા કે આ સમસ્યાને સાવચેતીથી અટકાવી શકાય છે,
પરંતુ જો સાવચેતી ના રાખવામાં આવે અને એક હદથી વધારે પાણી પીવામાં આવે તો પછી સમસ્યા થશે. મુકેશને ડાયાલિસિસ કરાવવું જ પડશે. ડોક્ટરે ઘણી બધી દવાઓ લખીને અમને 1 મહિના પછી પાછા આવવાનો સમય આપી દીધો અને અમે પાછા ગામ જવા નીકળી ગયા. હું ચેતાલી અને ચોકીદારની વાતને ભૂલી ગઈ હતી. મારા દિમાગમાં તો માત્ર મુકેશની બીમારી જ ઘૂમી રહી હતી. શહેરમાં આવવા જવામાં પણ ઘણા પૈસા લાગતા હતા અને અમે લોકો ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં જો મુકેશ બીમારીના કારણે એકદમ પથારીવશ થઈ જાય તો અમારું જીવવું ખૂબ જ મુશ્કેલ બની જતું. અમે ગામમાં પહોંચ્યા ત્યારે રાત થવા આવી હતી. મારા બીજા બાળકો અમારી ચિંતા કરતા હતા. મેં તેમને તેના પિતાની બીમારી વિશે નહોતું જણાવ્યું. બસ એટલું જણાવ્યું કે પપ્પાને કિડનીની સમસ્યા છે, તેથી અમારે આ વારંવાર શહેરમાં જવું પડશે, કારણ કે મારા બાળકોએ તેમના નાનાએ આ બીમારીથી મરતા જોયા હતા. તેથી હું તેમને ડરાવવા નહોતી માંગતી. જ્યારે મારા પતિ થાકીને રાત્રે પથારી ઉપર આડા પડ્યા તો તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે કહેવા લાગે કે હજુ તો મારી ચેતાલીના લગ્ન પણ કરાવવાના છે. જો તે પહેલા મને કંઈક થઈ જશે તો મારા બાળકોનું શું થશે? મારા પતિએ ચેતાલીનું નામ લીધું તો મને ચોકીદારની વાત યાદ આવી ગઈ. મેં મારા પતિને કહ્યું કે ખબર નહીં ચોકીદારે એવું કેમ કહ્યું કે ચેતાલી હોસ્ટેલમાં નથી રહેતી. મારા પતિ કહેવા લાગ્યા, હોસ્ટેલમાં ઘણી બધી 200 કરતાં વધારે છોકરીઓ હોય છે. ચોકીદારને તો શું ખબર? બની શકે છે કે તેને કોઈ ગેરસમજ થઈ ગઈ હોય, અથવા તો તે ચેતાલીને બીજા કોઈ નામથી જાણતા હોય. એક દિવસની વાત છે, રવિવારે ચેતાલી પોતે આવવાની છે. તેને જ પૂછી લેજે. મારી પાસે અત્યારે એટલા પૈસા નથી કે હું મોબાઈલમાં બેલેન્સ કરાવી શકું. આટલું કહીને મારા પતિ મોઢું ફેરવીને સૂઈ ગયા. તે આખા દિવસના થાકેલા હતા અને સાથે તેમણે દવાઓ પણ પીધી હતી. પરંતુ હું વિચારમાં પડી ગઈ હતી કે ખબર નહીં મારી દીકરી ક્યાં છે અને શું કરી રહી છે. મુકેશની હાલત ખૂબ જ ખરાબ હતી. 3 દિવસ તેમની સાથે ક્યારે વીત્યા ખબર જ ના પડી. થોડી વારમાં તે પાણી પીવા માટે તડપતા હતા અને ડોક્ટરના કહેવા પ્રમાણે તેને આખા દિવસમાં 3 ગ્લાસથી વધારે પાણી નહોતું પીવડાવવાનું. આ કેવું પરેશાની હતી કે જેનો અંદાજો કરવો પણ મુશ્કેલ હતો. એક લાંબો હટ્ટો વ્યક્તિ પાણી માંગી રહ્યો હોય અને તેને પાણી ન આપવામાં આવે તો પછી તેના પર શું વીતતું હશે, આનો અંદાજો કોઈ પણ ન લગાવી શકે. મુકેશ સાથે મને ખૂબ જ પરેશાની થઈ રહી હતી. તે મારી વાત ખૂબ જ મુશ્કેલીથી માની રહ્યા હતા. તરસના કારણે તેમના હોઠ સુકાઈ રહ્યા હતા અને મજબૂરીમાં હું તેમને પાણી પણ નહોતી આપી શકતી. અને પછી રવિવારના દિવસે સાંજના સમયે ચેતાલી ઘરે આવી તો તેને જોઈને મારા પતિ તેના ગળે લાગીને જોરથી રડવા લાગ્યા. તો તે પણ ખૂબ વધારે પરેશાન થઈ ગઈ અને વારંવાર પૂછવા લાગી કે પપ્પા શું થઈ ગયું? મજબૂર થઈને મારે તેને જણાવવું પડ્યું, કારણ કે તે અમારી મોટી પુત્રી હતી, ભણેલી ગણેલી હતી. ચેતાલી પોતાના પિતાની બીમારી વિશે સાંભળીને ખૂબ જ વધારે દુઃખી થઈ ગઈ. મેં ચેતાલીને કહ્યું કે દીકરી, તું ભણી ગણીને કંઈક બની જા. આ જ તારા પિતાની છેલ્લી ઈચ્છા છે અને મારી પણ એ જ ઈચ્છા છે. જે દિવસે તું પોતાના પગ ઉપર ઊભી થઈ ગઈ તે દિવસે અમને પોતાના બીજા બાળકોની ચિંતા પણ નહીં રહે. અમે બધાનો કોળિયો છીનવીને તને શહેરમાં ભણાવવા માટે મોકલી છે. બસ તું મારા નામની ઇજ્જત રાખી લેજે. મારી વાત સાંભળીને ચેતાલીએ માથું નમાવી લીધું અને પોતાના રૂમમાં જતી રહી. ચોકીદારવાળી વાત હું પૂછવાનું જ ભૂલી ગઈ હતી. ચેતાલી 3 દિવસ માટે આવી હતી. તેને મંગળવારે પરત ફરવાનું હતું અને તે દિવસે મને તે વાત આવી ગઈ કે હું ચેતાલીને મળવા હોસ્ટેલ ગઈ હતી. મેં તરત જ ચેતાલીને મારી પાસે બોલાવી અને તેને કહ્યું કે હું હોસ્ટેલમાં આવી હતી ચેતાલી, અને ચોકીદારે મને કહ્યું કે તું ત્યાં રહેતી જ નથી. મારી વાત સાંભળીને પહેલા તો તેનો ચહેરો નિશ્ચિત થઈ ગયો, પછી તે એકદમ હસી પડી અને કહેવા લાગી કે ચોકીદારને મારા વિશે શું ખબર હોય માં? હોસ્ટેલમાં તો ઘણી બધી છોકરીઓ રહે છે અને અમારી હોસ્ટેલ વાળા ઈચ્છતા પણ નથી કે અમારા પરિવારના લોકો વારંવાર આવીને અમને હેરાન કરે અને અમારો અભ્યાસ બગડે. એટલા માટે તેઓ ઊંધી સીધી વાતો કરે છે. તે હોસ્ટેલમાં આવવાને બદલે મને પોતે ફોન કર્યો હોત તો હું પોતે જ તમારી પાસે આવી જાત. મેં તેને કહ્યું કે મારા મોબાઈલમાં બેલેન્સ ન હતું દીકરા, અને પૈસા પણ બિલકુલ ન હતા. આ સાંભળીને તેણે કહ્યું, મમ્મી તું ચિંતા ના કર, હું તારા મોબાઈલમાં
બેલેન્સ કરાવી દઈશ. એમ પણ પપ્પાની તબિયત એવી નથી અને હું નથી ઈચ્છતી કે તમે સાવ ખાલી હાથે રહો. આટલું કહીને ચેતાલીએ તેના પર્સમાંથી થોડા પૈસા કાઢીને મારા હાથમાં મૂકી દીધા અને કહ્યું, મમ્મી તું આ પૈસા રાખ, તને કામ લાગશે. મેં આશ્ચર્યથી નોટો તરફ જોયું અને ચેતાલીને પૂછ્યું કે તારી પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? તું તો શહેરમાં ભણવા ગઈ છે ને, તારો ખર્ચ પણ અમારે જ ઉઠાવવો જોઈએ, તો આ પૈસા? ચેતાલી હસતા હસતા કહેવા લાગી, મમ્મી જે છોકરીઓ સારી રીતે અભ્યાસ કરે છે ને તેમને કોલેજમાંથી ફંડ પણ મળે છે, જેનાથી તે પોતાની પુસ્તકો વગેરે ખરીદી શકે છે. હું દરેક ટેસ્ટમાં સારા માર્ક્સ લાવું છું અને તેથી જ મારા શિક્ષકો મને ખૂબ સપોર્ટ કરે છે. ચેતાલીની વાત સાંભળીને મને મારી દીકરી ઉપર વધારે ગર્વ મહેસૂસ થયો. મેં તેના માથા ઉપર હાથ મૂકીને તેણે ઘણા આશીર્વાદ આપ્યા અને કહ્યું કે દીકરી, તું ફક્ત તારા અભ્યાસમાં જ ધ્યાન આપજે. તારા પિતાની એક જ આ ઈચ્છા તો છે કે કમસે કમ અમારા બધા બાળકોમાં એક બાળક તો ભણે ગણે. મારી વાત સાંભળીને ચેતાલીએ માથું હલાવી દીધું. ખરેખર તો મુકેશ પોતે પણ ભણી ગણીને કંઈક બનવા માંગતા હતા, પરંતુ સંજોગોએ તેમને ગામ છોડવા જ ન દીધું. તે તેમના માતા પિતાના એકમાત્ર પુત્ર હતા અને મુકેશના પિતાએ તેમના મૃત્યુ પહેલા મુકેશને તેમની જવાબદારીનું કામ સોંપી દીધું અને આ રીતે તે ઈચ્છા ના હોવા છતાં પણ કુંભાર બની ગયા. નાનપણથી જ તે કુંભારના કામ કરતા હતા, પરંતુ તેમની ઈચ્છા હતી કે તેમના હાથમાં પેન અને કાગળ હોય અને હવે આ સપના તે પોતાની દીકરીઓ માટે જોવા લાગ્યા હતા. ગ્રામજનો વિરુદ્ધ જઈને તેમણે અમારી દીકરીને ભણવા માટે શહેરમાં મોકલી હતી અને તેને ભણતી જોઈને મુકેશને નવું જીવન મળતું હતું. તેમણે દીકરીના રૂપમાં પોતાના સપનાઓ જીવવાનું શરૂ કર્યું હતું અને હું પણ એ જ ઈચ્છતી હતી કે મારી દીકરી ભણી ગણીને સક્ષમ બની જાય, જેથી તેને અમારા જેવું જીવન ન જીવવું પડે. 3 દિવસ અમારી સાથે વિતાવીને ચેતાલી પાછી જતી રહી. તેના આગમનથી ઘરમાં રોનક આવી જતી હતી. નાની બહેન પણ ખૂબ કલરવ કરવા લાગતી હતી અને તેના જતાં જ ઘર ફરીથી ઉદાસ થઈ જતું હતું. મુકેશ પણ પોતાને મજબૂર, બીમાર મહેસૂસ કરવા લાગતા હતા અને પછી હવે તો તબિયતના કારણે ચીડચીડા પણ થવા લાગ્યા. મેં ચેતાલીને તેના પિતાના ચેકઅપની તારીખ પહેલાથી જણાવી દીધી હતી. તેથી આ વખતે જ્યારે અમે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ચેતાલી ત્યાં પહેલાથી જ હાજર હતી. મને એ જોઈને આનંદ થયો કે શહેરમાં આવ્યા છતાં પણ મારી દીકરીનો રંગ ઢંગ નહોતો બદલાયો. તે સંપૂર્ણપણે ડ્રેસમાં હતી અને તેણે પોતાનો ચહેરો દુપટ્ટો વડે છુપાવી રાખ્યો હતો. માત્ર તેની આંખો જ દેખાતી હતી. મને આ વાત ઉપર પણ ગર્વ થયો કે મારી પુત્રી બીજી છોકરીઓની જેમ શહેરની હવા ખાઈને બગડી ન હતી. ઉલટાનું તેણે પોતાને ગામડાની છોકરીઓની જેમ દુપટ્ટા પાછળ છુપાવી રાખી હતી. મુકેશનો ચેકઅપ કરાવવામાં આવ્યો. ડોક્ટરે કહ્યું કે મુકેશનો રિપોર્ટ સારો નથી, બલકે તેમને યોગ્ય ટ્રીટમેન્ટની જરૂર છે અને હવે તેને સંપૂર્ણપણે આરામની જરૂર છે. ચેતાલીએ ફરીથી થોડા પૈસા મારા હાથ પર મૂક્યા અને કહેવા લાગી કે પપ્પાનું ખૂબ ધ્યાન રાખજે. મુકેશે પણ ચેતાલીને સલાહ આપી કે તે અભ્યાસમાં ખૂબ મન લગાવે અને જલ્દીથી સારા માર્ક સાથે પાસ થઈ જાય. આ સાંભળીને ચેતાલીના ચહેરા પર એક ઉદાસ સ્મિત આવી ગયું. પછી અમે બંને પતિ પત્ની પાછા ગામડે આવતા રહ્યા અને પછી 2 મહિના પછી અમારે મુકેશના ચેકઅપ માટે શહેરમાં જવાનું હતું. પરંતુ આ વાતને 10 દિવસ પણ નહોતા વીત્યા કે એક રાત્રે અચાનક જ મુકેશની તબિયત ખૂબ જ વધારે ખરાબ થઈ ગઈ. જેમ તેમ કરીને સવાર થઈ, પરંતુ તેમ છતાં પણ મુકેશની હાલતમાં કોઈ સુધારો ન થયો. તેથી મારે તેમને ફરીથી શહેરમાં લઈને ભાગવું પડ્યું. મેં વિચાર્યું કે ચેતાલીને ફોન કરી દઉં, પરંતુ 3 દિવસથી ગામમાં લાઇટ નહોતી, તેથી મારો ફોન પણ ચાર્જ નહોતો. મને સમજાતું નહોતું કે શું કરું. તો પછી મારી બીજી દીકરી કહેવા લાગી કે મમ્મી તું ત્યાં જઈને ફરીથી હોસ્ટેલમાં જજે, ચેતાલી તને મળી જશે અને જો લાઇટ આવી જશે તો અમે ફોન ચાર્જ કરીને ચેતાલીને જાતે ફોન કરી દઈશું. હું મારા પતિને લઈને સીધી હોસ્પિટલ પહોંચી. ડોક્ટરે મારા પતિને દાખલ કરી દીધા અને ડાયાલિસિસનું કહ્યું દીધું. આ સાંભળીને તો હું ખૂબ જ વધારે ગભરાઈ ગઈ. મેં મારા પતિને હોસ્પિટલમાં એકલા મૂક્યા અને હું પોતે ચેતાલીને લેવા માટે હોસ્ટેલ પહોંચી, કારણ કે એ જ મારો એકમાત્ર સહારો હતી. પરંતુ ચોકીદારે ફરીથી ચેતાલીનું નામ સાંભળીને એ જ વાત કહી કે અહીંયા આ નામની કોઈ છોકરી નથી રહેતી.
હું તેની સામે હાથ જોડીને રડવા લાગી કે મારા પતિની તબિયત ખૂબ જ ખરાબ છે. ભગવાનની ખાતર મારી દીકરીને બોલાવો. હું તેને ફરીથી હેરાન નહીં કરું. પરંતુ તેની જીભ ઉપર બસ એક જ વાત હતી કે મેડમ, ભગવાનની ખાતર અમારો પીછો છોડી દો. ચોકીદારે કહ્યું કે વાસ્તવમાં તે ક્યાં બીજે રહેતી હશે. તેણે તમને ખોટું કહ્યું હશે. આજકાલની છોકરીઓ આવું જ કરે છે. આ સાંભળીને તો મારું મોઢું ગુસ્સાથી લાલ થઈ ગયું. મેં તેને કહ્યું કે મારી પુત્રી કોઈ અસંસ્કારી છોકરી નથી. તે એક આજ્ઞાકારી અને શરીફ છોકરી છે. તે આ જ હોસ્ટેલમાં તો રહે છે, પરંતુ ચોકીદાર તો પોતાની વાત પર મક્કમ રહ્યો. તો હું હાર માની ગઈ અને રડતા રડતા પાછી હોસ્પિટલ પહોંચી ગઈ. નર્સે મને રસ્તામાં જ રોકી લીધી અને કહેવા લાગી, તમારે પહેલા કાઉન્ટર ઉપર પૈસા જમા કરાવવા પડશે. ત્યાર પછી તમારા દર્દીની સારવાર શરૂ થશે. મેં નર્સને કહ્યું કે આ તો સરકારી હોસ્પિટલ છે ને, તો પછી શેના પૈસા જમા કરવાના પડશે? મારી વાત સાંભળીને નર્સે અજીબ નજરથી મારી સામે જોયું અને કહેવા લાગી, દરેક વસ્તુ મફત નથી થતી. અમુક વસ્તુઓના પૈસા તમારે ભરવા જ પડે છે. અહીંયા તમારી અડધા પૈસાથી સારવાર થશે, બાકીના અડધા પૈસા તમારે પોતે જમા કરાવવા પડશે. આ સાંભળીને તો મારા માથે આગ ફાટી પડ્યું. મારી પાસે તો 1 રૂપિયો પણ ન હતો. જે પૈસા ચેતાલી મને આપ્યા હતા તે પૈસા ખર્ચીને તો હું મારા પતિને એમ્બ્યુલન્સમાં શહેર લાવી હતી. હવે મારી પાસે 1 રૂપિયો પણ ન હતો જેને હું હોસ્પિટલના કાઉન્ટર ઉપર જમા કરાવી શકું. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. કંઈક સમજાતું ન હતું. ત્યાર પછી મેં વિચાર્યું કે હું ડૉક્ટર સાહેબ સામે હાથ જોડીને મદદ માંગુ. કદાચ તે જ મારા માટે કંઈક કરે, કારણ કે ઘણા ટાઈમથી અમે એક જ ડૉક્ટર પાસે ઈલાજ કરાવી રહ્યા હતા. તો મારી તેમની સાથે ઘણી વાર વાત થઈ હતી. તે અમારી પરિસ્થિતિ વિશે પણ જાણતા હતા. એ જ વિચારીને હું ડૉક્ટરના રૂમમાં પહોંચી, પરંતુ ત્યાં જઈને મારા રૂવાણા ઊભા થઈ ગયા. મેં ડોરબેલ વગાડ્યા વિના રૂમનો દરવાજો ખોલવાની ભૂલ કરી હતી અને અંદરનું દૃશ્ય જોઈને મારા હોશ ઉડી ગયા હતા. મેં અચાનક ચીસ પાડી અને મારી દીકરીએ પણ મને જોઈ લીધી. ચેતાલી ડૉક્ટરના રૂમમાં હાજર હતી. મેં આ વાતને ખરાબ સમજી લીધી હતી. હું એકદમ ગુસ્સાવાળી આંખોથી મારી પુત્રીને જોઈ રહી હતી અને તેના ચહેરાનો તો રંગ જ ઉડી ગયો હતો. તે ધ્રુજીને કહેવા લાગી કે મમ્મી, તું અહીંયા શું કરી રહી છે? મેં આગળ વધીને એક જોરદાર થપ્પડ ચેતાલીના ગાલ ઉપર મારી દીધી અને તેને પૂછ્યું કે આ બધું શું છે? તે રડવા લાગી અને રડતા રડતા બોલી, મમ્મી, તું પહેલા મારી પૂરી વાત સાંભળી લે અને પછી જ કોઈ નિર્ણય લે છે. પરંતુ મારું તો દિલ જ તૂટી ગયું હતું. મેં મારી દીકરીને શહેરમાં ભણવા માટે મોકલી હતી. મને તેના પર ખૂબ વિશ્વાસ હતો. આખા ગામમાં ખભા ઊંચા કરીને હું ચાલતી હતી કે મારી પુત્રી શહેરમાં ભણવા ગઈ છે, પણ તે અહીં આવીને આવું કામ કરશે એવી તો મેં કલ્પના પણ નહોતી કરી. છેલ્લી વાર જ્યારે મેં તેને દુપટ્ટામાં જોઈ હતી ત્યારે મને લાગ્યું હતું કે મારા ઉછેરમાં કોઈ કમી નથી રહી, પરંતુ આજે હું શરમથી પાણી થઈ ગઈ હતી. ચેતાલીએ મારા બંને હાથ પોતાના હાથમાં પકડી લીધા અને કહેવા લાગી, મમ્મી, મેં આ કામ ખૂબ જ મજબૂરીમાં કર્યું છે. મને સ્કોલરશિપ પર શહેરમાં ભણવા માટે બોલાવવામાં આવી હતી, પરંતુ અહીં આવ્યા પછી મને ખબર પડી કે તે સ્કોલરશિપ માત્ર 20% હતી અને તે પણ થોડા સમય પછી જ મારી પાસેથી લઈને અમુક ભલામણવાળી છોકરીઓને આપી દેવામાં આવી હતી. મારે પોતાની ફી પોતે ભરવાની હતી અને રહેવા માટે હોસ્ટેલમાં જે ભાડું ચૂકવવાનું હતું તે પણ ખૂબ જ વધારે હતું અને પછી તેનાથી પણ વધારે હોસ્ટેલનું વાતાવરણ હતું જે ખૂબ જ વધારે ખરાબ હતું. ત્યાંની છોકરીઓ ખૂબ જ એડવાન્સ હતી, ખોટી પ્રવૃત્તિઓમાં સામેલ હતી. મારા માટે ત્યાં રહેવું ખૂબ જ મુશ્કેલ હતું. મેં વિચાર્યું કે મારું ભણવાનું છોડીને પાછી ગામડે જતી રહું અને એ જ વિચારીને હું ગામમાં પાછી પણ આવી. પરંતુ એ જોઈને હું વિચારમાં પડી ગઈ કે તમે લોકો મારા ભણતરને કારણે આખા ગામમાં પ્રખ્યાત થઈ ગયા છો. બધા મને ખૂબ માન આપી રહ્યા હતા અને અમુક ગામવાળા તો એ વાત ઉપર પણ ખૂબ ખુશ હતા કે હું ગામની પહેલી છોકરી છું જે શહેરમાં ભણી રહી છે અને તેઓ પણ પોતાની દીકરીઓને મારી જેમ ભણાવવા માંગતા હતા. જો હું આવામાં તેમને જણાવતી કે હું શહેરી વાતાવરણથી પરાજિત થઈને પાછી ગામમાં આવી છું તો કદાચ ગ્રામજનોની આશાઓ પર પણ પાણી ફરી વળ્યું હોત. મારે કોલેજની ફી અને હોસ્ટેલનું ભાડું પણ જાતે જ ભરવાનું હતું, એટલા માટે કોઈને કોઈ કામ તો કરવાનું જ હતું. હું હજી ભણી રહી હતી,
કોઈ ડિગ્રી હાથમાં ન હતી, એટલા માટે કોઈ કામ સમજાતું ન હતું. અને પછી મારી કોલેજની બેનપણી દ્વારા મને આ હોસ્પિટલમાં સફાઈનું કામ મળી ગયું. મને આ કામમાં જરાય શરમ મહેસૂસ નથી થતી માં, અને મેં અહીં ડોક્ટરોના રૂમ સાફ કરવાનું કામ શરૂ કરી દીધું. હોસ્પિટલવાળા મને એટલા પૈસા આપવા લાગ્યા છે કે મારી કોલેજની ફી નીકળી જાય છે, અને રહેવા માટે મને અહીં પાછળ જ નર્સિંગ હોસ્ટેલમાં એક રૂમ પણ મળી ગયો છે. પરંતુ હું આ વાત તમને ન કહી શકી, કારણ કે હું જાણતી હતી કે તમે આ રીતે મને ક્યારેય શહેરમાં નોકરીની પરવાનગી નહીં આપો. મેં જૂઠનો આશરો લીધો, જેથી હું તારા અને પપ્પાના સપનાને ના તોડી શકું, બલકે હું સફળતા સાથે જીવનમાં આગળ વધી શકું. મારી દીકરીની વાત સાંભળીને હું લોહીના આંસુ રડી રહી હતી. તેણે હોસ્પિટલમાં નોકરી કરીને પણ પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો, અને એક હું તેને આ રીતે ડોક્ટરનો રૂમ સાફ કરતા જોઈને ખરાબ સમજી રહી હતી. તે કહેવા લાગી, મમ્મી, ઘણીવાર હોસ્પિટલમાં આવતા દર્દીઓ મને થોડા પૈસા આપીને જાય છે, અને એ જ પૈસા હું પપ્પાની સારવાર માટે તારા હાથમાં મૂકતી હતી. મને નથી લાગતું કે મેં કંઈક ખોટું કામ કર્યું છે. મારી મજબૂરી એ મને અહીં આ કામ પર લગાવી દીધા છે, પરંતુ આ કામ હું મારી મરજીથી કરી રહી હતી, કારણ કે કોઈ પણ કામ નાનું કે મોટું નથી હોતું. જો આજે હું આ હોસ્પિટલમાં સફાઈનું કામ કરું છું, તો કાલે હું ભણી ગણીને અહીં ડોક્ટર પણ બની શકું છું. પરંતુ જો હું આ કામ નહીં કરું તો પછી હું કંઈક મેળવી શકીશ નહીં. મારે ગામમાં પાછા ફરવું પડશે, અને હું ગામની અન્ય છોકરીઓની જેમ કૂવાના દેડકા બનીને રહી જઈશ. ત્યાર પછી ચેતાલીએ ડોક્ટરને કહ્યું કે મુકેશ કુમાર તેના પિતા છે, અને તેમની સારવારમાં તે મદદ ઈચ્છે છે. હું મુકેશના ડાયાલિસિસની તરફેણમાં ન હતી, પરંતુ કુદરતને કદાચ આ જ મંજૂર હતું. ડોક્ટરે મુકેશની ડાયાલિસિસની પ્રક્રિયા શરૂ કરી દીધી. ચેતાલીએ તેની હોસ્ટેલની નોકરી ચાલુ રાખી, અને સાથે સાથે તે અભ્યાસ પણ કરી રહી હતી. મુકેશને પણ બધી વાતની ખબર પડી ગઈ, અને તે પણ તેમની દીકરી ઉપર પહેલા કરતાં વધુ ગર્વ કરવા લાગ્યા. જેણે અમારું માથું નમવા ન દીધું, પણ એ સાબિત કરી દીધું હતું કે જો એક દીકરી ઈચ્છે તો દીકરા કરતાં પણ વધુ માતા પિતા માટે સંતાન હોવાનો હક અદા કરી શકે છે. કે અમારી દીકરી શહેરમાં નોકરી કરીને પોતાનો અભ્યાસ કરી રહી છે. બલકે આપણે ગામડાની છોકરીઓને કહેવું જોઈએ કે જ્યારે મુશ્કેલ સમય આવે છે, ત્યારે એક છોકરી પણ પોતાના પગ ઉપર ઊભી થઈ શકે છે, જેથી ગામડાના લોકો દીકરીઓના જન્મને બોજ ન સમજે. તેણે મને તે રૂમ પણ બતાવ્યો જે તે હોસ્પિટલવાળાએ રહેવા માટે આપ્યો હતો. નર્સિંગ હોસ્ટેલનો નાનકડો રૂમ ખૂબ જ સ્વચ્છ હતો, અને અહીંનું વાતાવરણ પણ સારું હતું. ચેતાલી કહેતી હતી કે ધીરે ધીરે તે નર્સિંગનું કામ પણ શીખી લેશે, અને આ રીતે તે વધુ કૌશલ્ય પણ મેળવશે. તેણે વચન આપ્યું હતું કે તે તેની નાની બહેનોને પણ અભ્યાસ માટે પોતાની પાસે શહેરમાં બોલાવશે, અને મુકેશની સારવાર પણ પોતાના પૈસાથી કરાવવાની કોશિશ કરશે. ચેતાલીની વાત સાંભળીને મેં તેને ગળે લગાવી લીધી, અને હું વિચારી રહી હતી, જો ઘરમાં ચેતાલી જેવી દીકરી પેદા થઈ જાય તો લોકો દીકરાઓ માટે બાધા રાખવાનું બંધ કરી દે. તેઓ દીકરીઓને દિલથી અપનાવી લે, અને તેમના ભણતર અને ઉછેર ઉપર ધ્યાન આપે. શું તમને લોકોને લાગે છે કે ચેતાલીએ જે કર્યું એ બરાબર છે? આ રીતે હોસ્પિટલમાં સફાઈનું કામ કરીને પોતાનો અભ્યાસ પૂરો કરવો તેનો હક છે, અથવા તો તેને પણ ગામની બીજી છોકરીઓની જેમ એ જ જીવન વિતાવવું જોઈએ જે અન્ય છોકરીઓ વિતાવી રહી હતી? શું ખરેખર હોસ્ટેલનું જીવન ખૂબ મુશ્કેલ હોય છે? અને શું આજે પણ આપણા ત્યાં સ્કોલરશિપ ફક્ત પૈસાવાળાને જ મળે છે? ચેતાલી જેવી મહેનતુ છોકરીઓ શું આજે પણ પોતાનો હક મેળવવા સક્ષમ નથી? તમારો જવાબ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મિત્રો, વિડીયોને લાઈક અને શેર પણ કરજો, અને અમારા ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નથી. ધન્યવાદ.